જય કિસાન ખેડૂત મિત્રો, આજે 14 ઓગસ્ટ અને આવી રહ્યું છે મોટી વરાપ બાદ મોટું એલાડું। તો ખેડૂત મિત્રો, અત્યારે જે સિસ્ટમ છે તે બંગાળની ખાડીમાં આગળ વધી અને આવી ગઈ છે જમીન ઉપર અને આવતી 36 કલાકમાં મજબૂત બની અને વેલમાર્ક લો પ્રેશર બની જાય છે। સિસ્ટમ અત્યારે આંધ્રપ્રદેશના ભાગોમાં છે, ત્યાંથી વધશે આગળ અને આવશે ગુજરાતમાં। અને જે સિસ્ટમનો ટ્રમ્પ છે તે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર સુધી આવશે અને ગુજરાતના ભાગોમાં પણ આજે પહોંચી જાય એવી શક્યતા છે અને પડી શકે વરસાદ। આવતી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતમાં જોવા મળશે અસર। રેડા ઝાપટા વધી શકે, ધીમી ધારે થઈ જાય વરસાદ ચાલુ। ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રમાં પણ પડી શકે રેડા ઝાપટા, અમુક વિસ્તારમાં વધારે પણ જોવા મળે અને ગાજવીજ થઈ શકે। મુંબઈમાં ગઈ 1 વાગે રાત્રિના અવિરત વરસાદ ચાલુ થઈ ગયો છે। જેમ જેમ સિસ્ટમ આગળ આવશે તેમ તેમ તેની અસર વધતી જણાશે। ચોમાસું ધરું હજી ઉત્તરમાં છે, હવે 2-3 દિવસમાં ચોમાસું ધરી નીચે આવશે અને સિસ્ટમ ગુજરાતમાં પૂગે ત્યારે ચોમાસું ધરી ઉત્તર ગુજરાત સુધી આવશે। તો ખેડૂત મિત્રો, 12 મેઘ ખાંગા પણ થાય એવી શક્યતા છે અને ધીમે ધીમે આવશે અને મોટું એલાડું કરશે।